નમસ્કાર. અમારે સદાય માટે આદરણીય અમારા વંદનીય એવા સેવા પેન્શનધારક મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લેટેસ્ટ પેન્શન સમાચારમાં. તો મિત્રો, આપણે જાણવાના છીએ કે જો તમે આટલી ઉંમરના પેન્શનધારક છો તો આવતા મહિને તે તમારા દર મહિને જમા થશે આટલું વધારાનું પેન્શન. તો જાણો કેમ વધારાનું પેન્શન જમા થશે. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમે વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો. ને હા, હજુ સુધી આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવા જ અપડેટો અને આવા જ સમાચાર જાણવા માટે આપણી આ ચેનલને અત્યારે જોડાઈ જજો. કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજના રોજ આવી નવી અપડેટ એટલે વિડીયો દ્વારા મારફતે માહિતી પહોંચાડવામાં આવે છે. તો મિત્રો, 8મો પગાર પંચ પગાર વધારો ભથ્થા પગાર માળખું અને વધુ તે અંગે તેની સત્તાવાર ભલામણ કરે છે તે પહેલાં ચર્ચામાં તબક્કામાં છે. દાયકામાં એકવાર રચાયેલા તે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને પગાર અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણય લે છે તેવી અપેક્ષા છે તે વાત કરીએ તો મિત્રો, 18 કર્મચારીના સ્તરોમાં ભલામણોની લગભગ 1 કરોડથી લાભાર્થીઓને, લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 50 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શન જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત લોકોનો સમાવેશ થાય છે. આ તમામને તેનો લાભ મળતો રહેશે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી ચર્ચા બેઠકમાં ચાલુ રહેશે તો કમિશન 15 જૂન રોજ સૂચનાઓ માટે સબમિશન વિન્ડો બંધ કરી હતી. 31 જુલાઈના રોજ ડેટા માટે 8મો પગાર પંચને માર્ચથી કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયન અને હિસ્સેદારોને મળવા માટે અનેક રાજ્યો મુલાકાતો હાથ ધરી છે. તે યોગ્ય સમયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ બેઠક યોજવાની પણ બેઠકની ચર્ચા ચાલી રહી છે. આ બેઠકો મહત્વપૂર્ણ છે કારણ કે જૂથો દ્વારા આપવામાં આવેલા સૂચનો કમિશનની ચર્ચા વિચારણાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે મિત્રો. તો તેઓ સામૂહિક રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં સંરક્ષણ અને રેલવે સ્ટાફનો સમાવેશ થાય છે દોસ્તો. ત્યારબાદ વાત કરી કે 8મા સીપીસી સંદર્ભ શરતો અપેક્ષા રૂપરેખા આપે છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈએ અધ્યક્ષતામાં કમિશનની ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈન સભ્ય સચિવ તરીકે, પ્રોફેસર પુલક ઘોષ કાર્યકર, પ્રોફેસર વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય કમિશન સભ્ય તરીકે સામેલ છે. તો 8મા સીપીસીના સત્તાવાર સંદર્ભ શરતો ગયા વર્ષના અંતમાં બહાર પાડવામાં આવ્યા હતા મિત્રો. ત્યારબાદ ટીઓઆરમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનના સત્તાવાર જાહેરાતની શું અપેક્ષા રાખી છે તે દર્શાવવામાં આવ્યું છે કે આવી જ એક વિચારણા એવી છે કે પગારમાં ઈચ્છે તો અને શક્ય ફેરફાર તપાસ કરવી અને ભલામણ કરવી. તો આમાં સામાન્ય રીતે પગાર માળખું મેટ્રિક્સ સામેલ હોય છે. તો ભથ્થા સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, ઘરભાડા ભથ્થા સામેલ હોય છે અને અન્ય સુવિધા લાભોનું રોકડ અથવા તો આ પ્રકારની વધારણી હોય, પ્રમોશન હોય વગેરે સામેલ છે. તો પગાર ભથ્થાનું એક સંગતિકરણ સમકાલીન કાર્યાત્મક જરૂરિયાતો અને વિશિષ્ટ જરૂરિયાતો સમાવેશ થાય છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો કર્મચારી પગાર માળખાની જાહેરાત અપેક્ષા છે કે જ્યારે પગાર માળખાની વાત આવે છે ત્યારે 8મા સીપીસી ધ્યાન 3 મુખ્ય ઘટકો મૂળભૂત પગાર ભથ્થા અને કુલ પગારની આસપાસ કેન્દ્રિત રહેવાની અપેક્ષાઓ છે. રેલવે અને સિનિયર સિટીઝન વેલફેર સોસાયટી માને છે કે મૂળભૂત પગાર માળખું મુખ્ય તત્વો હોવા જોઈએ કારણ કે તે પેન્શન, ગ્રેજ્યુટી અને નિવૃત્તિ લાભો માટેનો આધાર બનાવે છે. તો આ મહત્વપૂર્ણ કારણ છે કે સુધારેલા મૂળભૂત પગાર વચમાં મૂળભૂત પગારને ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરશે નક્કી કરવામાં આવશે. તો નેશનલ કાઉન્સિલ જોઇન્ટ કન્સ્ટ્રક્શન મશીનરી એટલે કે એનસીજેસીએમના 3.83 ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધુ માંગ છે રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો જીઆઈએનપીએફ એ 8મા પગાર પંચ હેઠળ એચઆરએમાં વધારો કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે મિત્રો. તો એક્સ શ્રેણીના શહેરો માટે 36%, વાય શ્રેણીના શહેરો માટે 24% અને ઝેડ શ્રેણીના શહેરો માટે 12% ભલામણ કરે છે. તે વધુમાં બીજું સૂચન એ છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું વધે ત્યારે એચઆરએમાં વધારો કરવામાં આવે તો પણ ઈચ્છે છે કે કમિશન લેવલ 1ના કર્મચારી માટે ઓછામાં ઓછા મિત્રો 9,000 રૂપિયા પ્રતિ માસ સુધી વધારો. ત્યારબાદ જોઈએ તો
કુલ પગાર કુલ કમાણી જેમાં મૂળ પગાર ભથ્થાનો સરવાળો સામેલ છે. નવા માળખા હેઠળ કર્મચારી એકંદરે મહેનતાનું પ્રતિબિંબ કરે છે. દોસ્તો, આ એકંદર પગાર વિભાજન રચના એકંદરે પગારમાં નોંધપાત્ર આપમેળે વધારો તરફ દોરી શકે છે. પરિણામે આશ્રિત ફાળવણી એક મહત્વપૂર્ણ આતુર જાહેરાત બનાવે છે. ત્યારબાદ જોઈએ તો અંતિમ ભલામણ ક્યારે અપેક્ષિત છે? તો આજના મુજબ સીપીસી અને બંધારણ લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025 રોજ તેની અંતિમ ભલામણ રજૂ કરે તેવી અપેક્ષા છે. તો આનો અર્થ એ થયો કે આપણા પેનલ પર સબમિશન જેટલા વહેલા મળી શકે તેટલું સારું છે. તો ફેબ્રુઆરી 27 સૌથી વહેલું છે, કારણ કે આપણે તેમને મેળવી શકીએ છીએ. તે વધુમાં ભૂતકાળ વલણો આધાર એકવાર પગાર પછી ભલામણ થઈ જાય, જે પૂર્ણ થવા બીજો 2 થી 3 વર્ષ સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 27માં જાહેર કરેલો પગાર વધારો ફક્ત 2029 અથવા 2030 સુધી સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. દોસ્તો, જો આ હતી આજની માહિતી. પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ વેરી મચ.